રાજકોટમાં આજે કોંગ્રેસની બેઠક મળી હતી, પરંતુ આ બેઠકની અંદર કોંગ્રેસના બે નેતાઓ બાખડ્યા હોવાની વિગતો બહાર આવી છે। રાજકોટ કોંગ્રેસમાં ફરી એક વખત જૂથવાદ સામે આવ્યો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બે નેતાઓ સામસામે આવી ગયા હતા। કોંગ્રેસના નેતા પ્રવીણ સોરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પ્રવીણ સોરાણીએ ઇન્દ્રનીલ રાજગુરુને અન્ય સભ્યો સાથે કેમ હાજર નથી તેમ બાબતે પૂછતા બબાલ થઈ હતી। ઇન્દ્રનીલે પણ વળતો જવાબ આપતા પ્રવીણ સોરાણીએ કહ્યું હતું કે તમારે પણ જવું હોય તો જઈ શકો છો। એટલું જ કહેતા પ્રવીણ સોરાણી સહિત કેટલાક નેતાઓએ બેઠક છોડીને ચાલતી પકડી હતી। આપને જણાવી દઈએ કે શહેર પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના કોંગ્રેસ નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। લોકસભાની રાજકોટની બેઠક ઉપર જ ભડકો થયો છે। લોકસભાના બીજેપીના ઉમેદવાર સામે ક્ષત્રિયો નારાજ છે તો કોંગ્રેસની અંદર જ આંતરિક ડખાઓ સામે આવ્યા છે। વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થવાના એંધાણ છે। કોંગ્રેસ મહામંત્રીની પોસ્ટથી હડકંપ મચી ગયો છે। ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે તેમની પાર્ટીમાં પણ આવા ડખા ચાલી રહ્યા છે, કારણ કે હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે। શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકંપ મચી ગયો છે। આ પોસ્ટમાં અમિત ગોટીકરે લખ્યું છે કે લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપ્રાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા। આ પોસ્ટ પર પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું કે મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો। આ સાથે જ અન્ય આગેવાનો પણ ઉમેદવારને લઈને પોસ્ટ કરવા માંડ્યા છે। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને એમાં રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કર્યા તો કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસને હજુ ઉમેદવાર જ નથી મળ્યા। જૂનાગઢમાં પણ કંઈક આવું છે। જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે અને તેની વચ્ચે જલ્પા ચુડાસમાના નામ પર મહોર લાગી શકે છે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત થઈ હતી। સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગીર સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે। જલ્પા ચુડાસમા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે। તેઓએ છેલ્લા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે। સૂત્રોનું માનીએ તો પ્રદેશ કોંગ્રેસ કમિટી અને રાષ્ટ્રીય નેતૃત્વ પણ સતત આ મુદ્દે સંપર્કમાં છે અને આ અંગે એકાદ બે દિવસમાં નિર્ણય લેવાઈ શકે છે। પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો એક ઇમોશનલ કાર્ડનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પાઘડી ઉતારી મત માંગતા નજરે પડી રહ્યા છે। લોકસભાની ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। ઉમેદવારો દ્વારા પ્રચાર માટે કમર કસવામાં આવી રહી છે, સાથે જ બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। ઉમેદવારો દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ દરમિયાન પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ મતદારોની નજીક પહોંચી રહ્યા છે। આવામાં તેમનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું છે। મતદારોને રીઝવવા માટે ચંદનજી ઠાકોર પાઘડી ઉતારી મત માંગ્યા છે, તો તેઓએ પાઘડી ઉતારતા જ પાઘડીની લાજ રાખવા માટે માલધારી સમાજે પણ તેમના ઈષ્ટદેવ ભગવાન વાડીનાથના સોગંદ સાથે ચંદનજીને સમર્થન આપ્યું છે। તો આ રીતે વિવિધ મુદ્દાઓને આગળ ધપાવીને મતદારોને રીઝવતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આવા વધુ વિડીયો સામે આવે તો પણ નવાઈ નહીં। અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપને આડેહાથ લીધી હતી। ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા। સૌથી વધારે ઇલેક્ટોરલ બોન્ડ બેંક મારફત સરકારને ચંદો દેવામાં આવ્યો। કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે આ ઉઘાડી લૂંટ જે ભાજપે ચલાવી છે એનો કોંગ્રેસ પાર્ટી મારફત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ વખોડી કાઢીએ છીએ અને ભાજપની કરની ને કતની લોકો સમક્ષ ખુલ્લી પડી છે। ચૂંટણી બોન્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ બેરર બોન્ડ તરીકે થઈ શકે છે। કોઈપણ વ્યક્તિ, કંપની, પેઢી અથવા તો લોકોનું જૂથ ચૂંટણી દાન આપવા માટે તેને ખરીદી શકે છે। ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિ પાસે ભારતીય નાગરિક હોવું અને કંપની અથવા તો સંસ્થા ભારતમાં નોંધાયેલ હોવી ફરજિયાત છે। આ બોન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષને દાન આપવા માટે થઈ શકે છે। પ્રતાપ દુધાતના ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે કરેલા નિવેદનથી જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવી શકે છે। ભાજપના ઝંઝાવાતી પ્રચાર અભિયાન અંતર્ગત અમિત શાહે બેંગ્લુરુમાં રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા, તો વળી પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીની સરખામણીને લઈને કંઈક આવું કહ્યું। ભાજપના ક્રોસ 400 ટાર્ગેટ વિશે વિશ્વાસ વ્યક્ત કરતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના એનડીએ અને તેના ભારત બ્લોક વચ્ચે કોઈ સ્પર્ધા નથી। તેમણે ઇન્ડિયા બ્લોકને પરિવારવાદીઓ, રાજવંશો અને ભ્રષ્ટ લોકોનું જોડાણ ગણાવ્યું હતું।
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે કોઈ જ સરખામણી નથી. મોદી ક્યારેય રજા લેતા નથી અને રાહુલ ગાંધી ઉનાળાની રજાઓ માટે વિદેશ જાય છે. બંને વચ્ચે કોઈ સરખામણી જ ન થઈ શકે. તો વળી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 વર્ષ સુધી કાં તો મુખ્યમંત્રી રહ્યા અને વડાપ્રધાન રહ્યા, પરંતુ તેના પર 25 પૈસાનો પણ ભ્રષ્ટાચારનો ક્યારેય આરોપ લાગ્યો નથી. વિદેશ પ્રધાન એસ જયશંકર એક કાર્યક્રમમાં ભાગ લેવા રાજકોટ આવ્યા હતા. ત્યાં તેમણે ભારત દેશની સિદ્ધિઓ અને કેન્દ્ર સરકારના સુશાસન વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખ સ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી. આ સાથે તેઓએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યુને યાદ કર્યું. हमारे भाग्य में ये जरूर लिखा है कि भारत हम जो है विकसित भारत की ओर अमृत काल में, इसमें मुझे कोई डाउट नहीं. पिछले 10 साल में जो प्रगति हुई है, ये प्रगति अगले 25 साल के सफर के लिए एक बुनियाद है. આ સાથે વિદેશ પ્રધાને કહ્યું કે એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી ન વસતા હોય. 2-3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે. આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયાની પોસ્ટથી મોટી જાહેરાત કરી છે. પીએસઆઈ હોય કે લોકરક્ષકની પરીક્ષા હવે ઓફલાઈન લેવામાં આવશે. હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સાથે જ જેલ સિપાઈ વર્ગ 300 વર્ગી કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઈન લેવાશે. આપણે જણાવી દઈએ કે આ તમામ સંબંધિત જગ્યાઓ ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની તમામ જોગવાઈઓ મુજબ અરજી લેવામાં આવશે. લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારે 4 એપ્રિલે બપોરે 3 કલાકથી 30 એપ્રિલ રાત્રે 12 કલાક સુધી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી લેવાના જે પણ ઉમેદવારોએ છે તેમને સરકારે આપેલી ગાઈડલાઇન્સ એટલે કે તારીખ, સમય, વાર અને જે છેલ્લો સમય છે તેની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વાલીઓએ ભૂલ કરી છે તેના માટે આ સમાચાર છે. જી હા, ખોટી રીતે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ લેનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉદ્ગમ સ્કૂલમાં આરટીઈ હેઠળ ખોટી રીતે પ્રવેશ લેનારાઓ 126 પ્રવેશ રદ કરવામાં આવ્યા છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. અગાઉ ઉદ્ગમ સ્કૂલ દ્વારા વધુ આવક ધરાવતા હોવાના વાલીઓના રિટર્ન ફાઇલ મેળવીને ડીઓ કચેરીએ પુરાવા સાથે અરજી કરી હતી. નિયમ મુજબ 1.5 લાખથી વધુ આવક ધરાવતા વાલીઓના બાળકોને આરટીઈમાં પ્રવેશ મળી શકે નહીં. તેમ છતાં ખોટી રીતે પ્રવેશ લેનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. આપને જણાવી દઈએ કે ઉદ્ગમ સ્કૂલના સંચાલક દ્વારા 6 મહિના પહેલા કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર વતી પણ વાલીઓ સામે એક્શન લેવા માટે સૂચના આપવામાં આવી હતી, જેથી એડમિશન રદ કરવામાં આવ્યા છે. તો આરટીઈના પ્રવેશ રદ કરવાના મામલાને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે ઉદ્ગમ સ્કૂલ દ્વારા વાલીઓના ઇન્કમટેક્સ રિટર્ન મેળવીને વધુ ઇન્કમ ધરાવતા વાલીઓની માહિતી પહેલેથી જ મેળવી લેવામાં આવી હતી. રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા સઘન પ્રયાસ કરી રહી છે, પરંતુ અહીંની પ્રજા જાણે હમ નહીં સુધરેંગે તે પ્રકારનો ઘાટ ઘટાયો છે. શહેરમાં હાઈવે પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા 1000થી પણ વધુ સીસીટીવી કેમેરા પ્રજાજન પર નજર રાખી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં 26 લોકો જાહેરમાં પાન ફાંકી ખાઈને થૂકતા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકો સીસીટીવી કેમેરાની બાદ નજરે ચડી જતા ઈ ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ સીસીટીવી કંટ્રોલ રૂમ દ્વારા સફાઈની 42 ફરિયાદો પણ કરાઈ હતી. આ ઉપરાંત આજે જાહેરમાં થૂકતા 5 વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. વાહનના નંબરના આધારે મેમો મોકલી દંડાત્મક કાર્યવાહી કરવાઈ રહી છે. થોડા દિવસો પહેલા એકલ દોકલ રસ્તામાં થૂકતા ઝડપાયા હતા, પરંતુ છેલ્લા 3 દિવસની અંદર 26 જેટલા લોકો ઝડપાયા છે. એટલે કે હમ નહીં સુધરેંગે તે પ્રકારનો ઘાટ ઘડાયો છે. વડોદરા શહેરમાં ગેરકાયદે પ્રવેશ કરતા ભારદારી વાહનો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. જી હા, ધડાધડ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં નક્કી કરેલા સમય પ્રમાણે ભારદારી વાહનોને એન્ટ્રી કરવાની હોય છે, પરંતુ ભારદારી વાહનોના ચાલકો ગમે તે સમયે એન્ટ્રી કરતા હોવાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. તેને રોકવા આજે વડોદરા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી અને 15 ભારદારી વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી અને રાત્રે 11 વાગ્યા પછી ભારદારી વાહનોને એન્ટ્રી કરવાની છૂટછાટ આપવામાં આવેલી છે. દિવસ દરમિયાનમાં ટ્રાફિકના સમય દરમિયાન
ભારદારી વાહનો પર પોલીસે નો એન્ટ્રીની જાહેરાત કરી છે. તેમ છતાં અનેક ભારદારી વાહનો શહેરમાં આડેધડ નિયમો તોડીને દોડાવાય છે. આ ભારદારી વાહનો શહેરમાં આડેધડ ફરતા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થાય છે અને સાથે અકસ્માતો પણ સર્જાતા હોય છે, જેને લઈને પોલીસે લાલાક કરી છે. રખડતા ઢોર જાહેર જનતા માટે માથાનો દુખાવો છે, ત્યારે રાજકોટ સિવિલ કોર્ટે રખડતા ઢોરને લઈને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. રખડતા ઢોર અડફેટે યુવકના મોતના કેસમાં રાજકોટ મહાનગરપાલિકાને મૃતકના વારસદારોને 13.70 લાખ વળતર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો છે. વર્ષ 2018માં ગંજીવાડા વિસ્તારમાં બાઇક પર જતા યુવકને ગાયે અડફેટે લેતા યુવક રોડ પર પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ મૃતક મુકેશભાઈ રાઠોડ બેસગીર સંતાન છે, ત્યારે આ મામલે મૃતકના વિધવા પત્ની અદાલતમાં મનપા વિરુદ્ધ દાવો કરતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ મામલે મહાનગરપાલિકા પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૃહ સચિવ અને સરકારને નોટિસ અપાઈ હતી. ત્યારે બંને પક્ષની દલીલના અંતે મૃતક મુકેશભાઈના વારસદારોને દાવો મંજૂર કરી 13,70,000 રૂપિયા વળતર અને વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરાયો. હાલ આખા રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, તે વચ્ચે શિક્ષકોને પણ જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ રાજ્ય શિક્ષણ પ્રાથમિક સંઘ દ્વારા શિક્ષકોની કામગીરીને સોંપાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશ બાદ પણ માત્ર મહિલા શિક્ષિકાઓને ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો શિક્ષક સંઘે આરોપ લગાવ્યો છે. તેઓનું કહેવું છે કે જિલ્લા ચૂંટણી પંચમાં મહિલા શિક્ષિકાઓએ BLO ઘરથી કામગીરી માટે આવવું પડશે. આ સાથે જ ધોરણ 12 પ્રકારની કેડરમાંથી માત્ર BLO શિક્ષક તરીકે જ મહત્તમ ડ્યુટી અપાઈ રહી છે. શિક્ષકોને ડ્યુટી આપવાથી RTEના નિયમોનો ભંગ થઈ રહી શિક્ષણ કાર્યને અસર થતી જણાઈ રહી છે. વાત કરી હતી ત્યાર પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે દર 3 વર્ષે ઓર્ડર બદલી નાખવાના, 50 વર્ષથી ઉપરવાળાને ઓર્ડર આપવાના નહીં, અને જે મહિલા શિક્ષિકાઓ છે એમને કહો તો એમના રહેઠાણ અથવા જે જગ્યાએ સર્વિસ કરે છે એના એરિયાની અંદર ઓર્ડર આપવાના. છતાં પણ આ લોકો આ જે સૂચનાને પાલન કરતા નથી. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા એક ચેતવણી અને જાહેરાત કરવામાં આવી અને આક્ષેપબાજી પણ કરવામાં આવી રહી છે કે પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શિક્ષિકાઓને ઘરની નજીક જ કામગીરી આપવી, પરંતુ તેમને દૂર મોકલવામાં આવતા હોવાના આક્ષેપબાજી થઈ રહી છે. આપ સાંસદ સંજયસિંહને દારૂ કૌભાંડમાં જામીન મળ્યા છે. 6 મહિના બાદ તેઓ જેલ બહાર આવશે. દિલ્હી લીકર કેસમાં આ વર્ષે જાન્યુઆરીમાં ઈડીએ પોતાની ચાર્જશીટમાં સંજયસિંહનું નામ જોડ્યું હતું. સંજયસિંહની ગયા વર્ષે 4 ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સંજયસિંહના વકીલે કહ્યું કે તેઓ કેસમાં પોતાના રોલ સાથે જોડાયેલ કોઈ નિવેદન આપશે નહીં. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઈડીને સવાલ કર્યો હતો કે શું સંજયસિંહને હજુ વધારે દિવસ જેલમાં રાખવાની જરૂર છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે અમારે એ પણ જોવું પડશે કે સાક્ષીઓ સામે તેમના નિવેદનો થયા. 6 મહિના સુધી તેઓ જેલમાં રહ્યા. ઈડીએ કોર્ટમાં કહ્યું કે અમને કોઈ સમસ્યા નથી. તે પછી સંજયસિંહને જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો. આપને જણાવી દઈએ કે ઈડીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે સંજયસિંહની ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. અયોધ્યા વિશ્વની ધાર્મિક રાજધાની બની ચૂકી છે. 48 દિવસમાં 1 કરોડ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા છે. રામ મંદિર ટ્રસ્ટના કહેવા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેક બાદ 10 માર્ચ સુધી 1 કરોડ લોકો અહીં પહોંચ્યા હતા. એટલે કે દરરોજ સરેરાશ 2 લાખ લોકો અહીં આવે છે. દુનિયામાં આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ ધર્મના ધાર્મિક સ્થળોએ નથી પહોંચી રહ્યા. ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટી દર વર્ષે લગભગ 9 મિલિયન લોકો મુલાકાત લે છે. તો રાજસ્થાન PM મોદીએ રામ મંદિરને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે દેશને ડરાવી રાખ્યો હતો. હાલ ભવ્ય રામ મંદિર બન્યું, દીવા પ્રગટ્યા, પણ આગ ન લાગી અને હાલ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. તો આ સાથે PM મોદીએ કહ્યું કે 10 વર્ષમાં જે થયું તે માત્ર ટ્રેલર છે. હજી ઘણું કાર્ય કરવાનું બાકી છે. ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, કારણ કે હીટવેવની લાંબી આગાહી કરાઈ છે. સાથે 6 રાજ્યોમાં આકરો તાપ પડવાની વકી છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે વધુ ગરમી પડવાની આગાહી કરી છે. એપ્રિલ અને જૂન વચ્ચે 3 મહિના સુધી તાપમાન ઊંચું રહેશે. આ વખતે 20 દિવસ સુધી હીટવેવની શક્યતા છે, જે સામાન્ય રીતે 8 દિવસ સુધી રહે છે. IMD અનુસાર આગામી 3 મહિનામાં દેશના 6 રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ગરમીની વધુ અસર જોવા મળશે. આગામી સપ્તાહે તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે, પરંતુ
પ્રથમ સપ્તાહમાં 2 દિવસ તાપમાનમાં વધારો થશે, બાદમાં તાપમાન સામાન્યથી નીચું રહેશે. એપ્રિલના બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સામાન્ય રહેશે. મેદાનોના મોટાભાગના વિસ્તારમાં લૂ લાગવાની ફરિયાદ ઉઠશે. ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ સાથે તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. અમદાવાદ ભર ઉનાળે શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના 60 કેસ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા છે. ગત મહિને સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના જ 380 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે. ઝાડા ઉલટીના 775, કમળાના 112, ટાઇફોઇડના 259 કેસ નોંધાયા છે. તો શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા એએમસી એક્શનમાં આવી છે. હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. એમસી સંચાલિત હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ ઊભા કરાશે. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સાથે જ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર ઓઆરએસના પેકેટ પણ અપાશે.